સીએનજીનો ભાવ વધતા જનતા પર મોંઘવારીનો માર। રિક્ષા ચાલકો પણ ભાડા વધારવાની તૈયારીમાં છે। અમદાવાદના મેમનગરમાં રિક્ષા ચાલકોનું વિરોધ પ્રદર્શન। સીએનજીના ભાવ વધારાથી રિક્ષા ચાલકો પર ભાર વધી રહ્યો છે। ગેસના ભાવ વધતા રિક્ષા ચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સીએનજી નો ભાવ બહુ વધી ગયો છે અને પેસેન્જરોને એટલી મુશ્કેલી પડવાની છે કે દરેકમાં ભાવ વધ્યા છે। એકમાં નહીં, દરેક ચીજ વસ્તુમાં ભાવ વધ્યા છે। એટલે પેસેન્જરો અને રિક્ષા ડ્રાઈવરોને પણ મુશ્કેલી છે કે કઈ રીતનું ઘર ચલાવવું, બરોબર ને। ભાવ વધારે તો લેવાના જ છે રિક્ષાવાળા। પછી તો ભાવ વધતો ને મીટર ભાડા વધ્યા નથી, અમદું મોંઘું થઈ ગયું છે। પેસેન્જરોને પણ મુશ્કેલી પડવાની છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધે છે। એટલે અમદાવાદમાં મુસાફરી મોંઘી થઈ જશે। જે રીતે સીએનજી ના ભાવ વધી રહ્યા છે, વારંવાર વધી રહ્યા છે, બરાબર। અત્યારે અમે મિનિમમ ભાડું 20 રૂપિયા લઈએ છીએ ને સીએનજી ના ભાવ વધવાથી અમે મિનિમમ ભાડું 30 રૂપિયા લઈએ તો પેસેન્જર અમારી જોડે રિજેક્ટ કરે છે કે તમે ભાડું કેમ વધારે લો છો। તો સીએનજી ના ભાવ વધ્યા એટલે અમારે 10 રૂપિયા તો મિનિમમ ભાડું 30 રૂપિયા કરવું જ પડે। એટલે હવે અમને અમદાવાદમાં હવે ફરવું મોંઘું થઈ ગયું, પેસેન્જરો ઉપર બી બોજ પડે। જો સીએનજી નો ભાવ વધી જાય તો અમે ભાવ વધારીએ તો પેસેન્જરો ઉપર બી બોજ પડવાનું જ છે। વધતા સીએનજી ના ભાવને લઈને ફરી એક વખત રિક્ષા એસોસિએશન દ્વારા અમદાવાદમાં વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે કેટલાક એસોસિએશનના આગેવાનો આપણી સાથે છે, એમની સાથે જ આપણે વાત કરીએ। એક વખત ફરી 2026માં તો સતત વધી રહ્યા છે સીએનજી ના ભાવ। કયું સ્ટેન્ડ આપનું રહેશે, કઈ પ્રકારની આપની માંગ છે? આ સીએનજી ગેસ છાસવારે જે વધી રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને વિનંતી છે કે રૂપિયો 2 રૂપિયા સુલ્યા વધારો, સીધા 5-10 રૂપિયા વધારો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે। કારણ કે રિક્ષા ડ્રાઈવરનું જીવન ખાસ કરીને સીએનજી ગેસ ઉપર નભે છે। 1 રૂપિયો પણ સીએનજી ગેસમાં ભાવ વધે તો એની સીધી અસર પડતી હોય છે। આખા દિવસમાં 4 થી 5 કિલો એને ગેસ વાપરવાનો હોય છે। મહિનાનું જો ગણિત કરીએ તો ઘણો બધો બોજો એની પર પડતો હોય છે। હવે પછી જે અમારા 20 રૂપિયાની માંગ હતી એ વધારો કરીને અમને 30 રૂપિયા કરી દો, એ અમારી મુખ્ય માંગ છે। એનું કારણ કે પેસેન્જર બેસવાના નથી, ભાડું વધશે તો પેસેન્જર બેસવાના નથી અને જો આ સીએનજી નો ભાવ ઘટાડો નથી થતો તો રિક્ષાવાળાને માર પડે છે। તો આ તો ધોબીના કૂતરા જેવી છે, ના ઘરનો કે ના ઘાટનો। તો અમારું સરકાર સાહેબને એટલું જ નિવેદન છે કે આ વારંવાર જે ગેસના ભાવ વધી રહ્યા છે એ ઘટાડો કરો। બેન, બારે ઘડી આ ભાવ વધારાથી રિક્ષા ચાલકો એટલા પરેશાન થઈ ગયા છે કે ના પૂછો વાત। લોકો દેવાદાર થઈ ગયા છે, પોતાનું ઘર ચાલતું નથી, રિક્ષાઓ વેચી મારવી પડે અને રોડ ઉપર આવી જવું પડે એવો ધંધો થઈ ગયો છે। અત્યારે હાલ ઘરમાં પોસાય એવું નથી રહ્યું। થાય છે બેન, હવે અત્યારે એટલી મોંઘવારી વધતી જાય છે ને કે ના બધો માર રિક્ષાવાળા પર પડે છે। જો બાઇકો ચાલુ થઈ ગઈ, બાઇકો વધારે ચાલુ થઈ એટલે રિક્ષાવાળાનો ધંધો ગયો। હવે બીઆરટી ચાલુ, મેટ્રો ચાલુ થઈ ગઈ એટલે એના હિસાબે રિક્ષાવાળાને બહુ માર પડે। રિક્ષાવાળા ભાડાની રિક્ષા ચલાવીએ, ભાડાનું ઘર છે એટલે હવે અમારા છોકરા બાલ બચ્ચા પાલવા કેવી છે? तो मेरा बोलने में तो ये सरकार से 2 व्हीलर बंद करे, नहीं तो पीली प्लेट लगावे। हमारी मांग यही है, तब तक मांग हमारी पूरी नहीं होगी तो हम लोग चक्का जाम करेंगे, हड़ताल पे बैठेंगे। जितना अहमदाबाद ब्रिज है पूरा जाम कर देंगे हम लोग। रिक्शा रोड पे રિક્ષા ચાલકો હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે, કારણ કે સતત વધી રહેલા ગેસના ભાવ, અદાણીના જે વધી રહ્યા છે તેને લઈને પેસેન્જરોના પણ સામે જે ભાડાની આવક હોય છે તે મળતી નથી અને પૂરતી પ્રમાણમાં જે તેમની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ। છેલ્લા ઘણા સમયથી તેમની માંગ હતી, જો કે હવે રિક્ષા ચાલકો છે જે ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।